તારીખ 23/5/2024 રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જે બાબતે વિજય સરઘસ લઈને ભાજપની ટીમ નીકળી હતી, જેમાં સાંસદ શ્રી તેમજ તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠવાના હાથમાં બંદૂક હોય એ રીતેના વિડીયો સોશિયલ મીડિયામાં તેમજ ન્યૂઝપેપરમાં વાયરલ થયેલા હતા. જે બાબતની આજ દિન સુધી તપાસ ચાલુ હતી, જેમાં તપાસમાં એવું સાબિત થયું કે જાહેરનામા જે કલેક્ટર સાહેબશ્રીએ હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડી છે, જેનું ભંગ થયેલું હોવાનું જણાઈ આવ્યું છે. જે બાબતે આજરોજ ગુનો દાખલ કરવામાં આવે છે. જે અમે લોકો જે પ્રકારે આદિવાસીઓની તો પરંપરામાં રહેલી છે કે એમના પોતાના લાકડી હોય, ડીંગા હોય, ધારિયા હોય, પાડિયા હોય, તીર કામટા હોય એ લઈને નાચતા. આ વખતે અમે પણ અતિ ઉત્સાહમાં હતા તો થોડું કાયદાનું અમને એ રહ્યું, પણ જે કાયદો કરશે એ પ્રકારે અમે પણ જે પ્રકારે હું એ હથિયારને મારો કોઈ ચલાવવાનો ઈરાદો નથી, ખાલી અમે ઉત્સાહમાં હતા એટલે